જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। કચ્છના ભચાઉમાં ગેરકાયદેસર ખનીજ વહન સામે તંત્રનો પ્રહાર। 2 ટ્રક સીઝ કરી 50 લાખનો મુદ્દામાલ જપ્ત। રોયલ્ટી પાસ વગર વ્હાઇટ માટીનું પરિવહન કરતા ટ્રકો સામે નાયબ કલેક્ટર અને મેજિસ્ટ્રેટની કડક કાર્યવાહી। કચ્છ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ભચાઉમાં ગેરકાયદેસર ખનીજ પરિવહન સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે। નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જે.આર. ગોહિલ તથા મામલતદાર M.K. રાજપૂતની ટીમે ભચાઉ દુધઈ હાઈવે પર લોધેશ્વર હોટેલ નજીક ચેકિંગ દરમિયાન વ્હાઇટ માટીનું પરિવહન કરતા 2 ટ્રકોને અટકાવ્યા હતા। તપાસ દરમિયાન ટ્રક ચાલકો જરૂરી રોયલ્ટી પાસ રજૂ કરી શક્યા ન હતા, જેના આધારે બંને ટ્રકો સહિત અંદાજે ₹50 લાખના મુદ્દામાલને સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તંત્રની આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનીજ પરિવહન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।